નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ અને હું છું તમારો દોસ્ત જગદીશ વૈષ્ણવ। અત્યારે આપણા સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માજા મૂકી છે। જ્યાં જુઓ તો ઠેર ઠેર પ્રચાર, જ્યાં જુઓ ત્યાં ફોર્મ પાછો ખેંચવાની ખેંચતાણ, પહેલાં ફોર્મ રજૂ કરવાની ખેંચતાણ તો અત્યારે ફોર્મ પાછું ખેંચવાની પણ ખેંચે છે। આપણા ગુજરાતના મોટા મોટા પત્રકારો એવું કહી રહ્યા છે કે આવી ચૂંટણી એમની જિંદગીમાં ક્યારેય નથી જોઈ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનેક ચૂંટણીઓ તમે જોઈ છે, એટલે આટલી બધી જોયેલી ચૂંટણીમાં ને આ ચૂંટણીમાં તમને કોઈ ફરક લાગી રહ્યો છે? જે રીતે ફોર્મ ખેંચાઈ રહ્યા છે એ જોતા ફોર્મ ખેંચાઈ નથી રહ્યા, ખેંચાવવામાં આવી રહ્યા છે અને આ લોકશાહીની હત્યા છે। દર વખતે લોકશાહીને મળતી આપણે જોઈએ છીએ, આ વખતે વધુ જોઈએ। આવું ન હોઈ શકે, આ ન હોઈ શકે। કોઈ પણ જગ્યાએ કોઈ એમ કહે કે બિનહરીફ જીત્યા બહુ સારી વસ્તુ, કોઈ સારી વસ્તુ નથી। કોઈ સર્વાનુમતે બિનહરીફ નથી થતું। બિનહરીફ બનાવવામાં આવે, ભાજપ બનાવતું હોય, કોંગ્રેસ બનાવતું હોય, આપ બનાવ જે પણ બનાવતું હોય, અને એ બિનહરીફ બેઠક નથી બનાવતા, મતદાતાને બનાવવાનો પ્રયાસ છે। એટલે મેં જોયેલી અત્યાર સુધીની સૌથી વર્સ્ટ અને ખરાબ ચૂંટણી હશે તો આ હશે। પણ ખરેખર નથી જોઈ, કેમ કે તમે વિચારો કે સ્થાનિક સ્વરાજની એટલે કે આ નગરપાલિકાની પણ ચૂંટણીમાં જો આવો રસાકસી હરીફાઈ, એકબીજાની ખેંચતાણ, એકબીજાના વેચવાના જો ભાવ નક્કી થતા હોય તો પછી બીજું તો કહેવું જ છે। બીજેપી વાળા કોંગ્રેસ ઉપર આરોપ મૂકી રહ્યા છે, કોંગ્રેસ વાળા બીજેપી વાળા ઉપર આરોપ મૂકી રહ્યા છે, આમ આદમી વાળા પણ અલગ અલગ પાર્ટીઓ ઉપર આરોપ મૂકી રહ્યા છે। પણ તમે વિચારો કે જબરજસ્તી કરીને વિડીયો સામે આવી રહ્યા છે કે જબરજસ્તી કરીને એક પાર્ટી બીજા પાર્ટીના ફોર્મ પાછું ખેંચાવવા માટે દબાણ કરી રહ્યા છે, પૈસોનું પાણી વહેરાવી રહ્યા છે, મોટી મોટી ઓફરો આપવામાં આવી રહી છે। તો તમે વિચારો કે માત્ર ને માત્ર રાજનીતિક શું પૈસા માટે છે? રાજનીતિક આજથી 10 થી 15 વર્ષ પહેલાં જ્યારે રાજનીતિક થતી હતી ત્યારે આવા માહોલ જે અત્યારે તમે જોવામાં આવી રહ્યો છે ગુજરાતની અંદર, તમે જેવો માહોલ જોવામાં આવી રહ્યો છે કે દાખલા તરીકે કે જે વ્યક્તિએ કોંગ્રેસ, બીજેપી અને આમ આદમી પાર્ટીએ ફોર્મ ભરાવ્યા હોય તો કોંગ્રેસને ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવે। તમે વિચારી શકો છો, તમે વિડીયો પણ જોયા હશે, ન્યૂઝ ચેનલોની અંદર જોયા હશે। આ હું નથી કરતો, પરંતુ આપણા ન્યૂઝ ચેનલના મોટા મોટા એન્કરો એટલે કે દેવાંશી જોશી અને રોનક ચૌધરી પણ ન્યૂઝ રિપોર્ટરની અંદર લાઈવમાં આવી અને એવું વખોડી રહ્યા છે કે આવી ચૂંટણી એમની જિંદગીની અંદર ક્યારેય નથી। જો પહેલું તમને કહો, કોઈ સંસ્થા જેવું રહ્યું નથી, કોઈ પક્ષની કોઈ સિસ્ટમ રહી નથી। તમે જે જૂના જમાનાની વાત કરો છો, જૂના જમાનામાં બીજેપી હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ પક્ષ, એ રિયલ નેતા હતા, સ્વપ્રકાશિત નેતા હતા। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર અને ગામનો સરપંચ હોય, ગામનો બાપ ગણાતો, મુખી ગણાતો, ધારાસભ્ય પગ મૂકો, સાંસદે પગ મૂકો, 4 વાર પૂછીને આવતો। અત્યારે બધા ફોલ્ડર બની ગયા છે। ધારાસભ્ય બીજાનો ફોલ્ડર, બીજો ત્રીજાનો ફોલ્ડર, આ ફોલ્ડર બની ગયા। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશનના ડેલીગેટ, બધી વાર્તા છે, કોર્પોરેટર, સેવક, બેવક। પહેલા હું ફરીથી કહું છું, બીજેપી હતું કે કોંગ્રેસ, રિયલ નેતા હતા, રિયલ નેતા, નેતૃત્વ હતું એમનું। કોઈની હિંમત એમ નતું તું ફોર્મ પાછું ખેંચ, આ સિસ્ટમ જ નહોતી। ઓર્સેટિંગ જે થતું હોય, પણ ફોર્મ પાછું ખેંચવા માટેની રાજનીતિ ગોઠવણથી જીતવાના નહોતું। બિનહરીફ, હા, બિનહરીફ થવું એ ખરેખર ખૂબ જ સારી વાત છે, કેમ કે ખર્ચો અટકી જાય, પરંતુ બિનહરીફ થતા નથી। બિનહરીફ સામેવાળા વ્યક્તિને બનાવવામાં આવી રહ્યા છે। કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે બીજેપી હોય, મત બેંકની રાજનીતિ ખરેખર લોકશાહીનું હત્યા થતું હોય એવું ખરેખર લાગી રહ્યું છે આજકાલના ન્યૂઝ ઉપરથી। એકબીજાને પકડીને, એકબીજાને કિડનેપ કરીને, એકબીજાને લાવીને, એકબીજાને લાલચ આપીને, પૈસાની લાલચ આપીને, ડરાવી ધમકાવીને ફોર્મ પાછા ખેંચવામાં આવી રહ્યા હોય તેવું લોકો આરોપ લગાવી રહ્યા છે। અને ખરેખર આ વખતની ચૂંટણી પહેલા વખતની ચૂંટણી કરતાં ખૂબ જ અલગ છે। બિનહરીફ તમે કહી શકો કે જે પોતાનું ફોર્મ સાર્વજનિક રીતે એટલે કે પોતાના રીતે જે પાછું લઈ લે તો એને તમે બિનહરીફ કહી શકો, પરંતુ બિનહરીફ નથી, બિનહરીફ બનાવવામાં આવી છે। એવું હું નથી કહેતો, પણ આ મોટા પત્રકારો છે ને એ કહી રહ્યા છે।
એ ડિબેટ પણ બનાવી રહ્યા છે અને ડિબેટની અંદર પણ કહેવામાં આવી રહ્યું છે. પણ તમને પણ ખબર છે મિત્રો કે અત્યારે જે આ માહોલ દેખીને તમને લાગી રહ્યો છે એના ઉપરથી તમે શું વિચારશો? કોંગ્રેસના બારામાં, ભાજપના બારામાં કે આમ આદમી પાર્ટી બારામાં? કેમ કે એકબીજાના ઉપર લાખો કરોડ રૂપિયાનો આરોપ લગાવી રહ્યા છે. અમુક નેતાઓ એવું કહી રહ્યા છે કે તમે આ ફોર્મ પાછું ખેંચી લો, મારા પાસેથી 5 લાખ, 10 લાખ, 15 લાખ કે 20 લાખ તમને આપવામાં આવે. તો શું આજનો યુવા માત્ર ને માત્ર રાજનીતિક પૈસા માટે કરી રહ્યો છે? આજથી 20 વર્ષ પહેલા જયારે રાજનીતિક થતી હતી ત્યારે આવા કોઈ વ્યવહારો નહોતા, આવી જયારે કોઈ ખેંચકાંડ નથી, આવા એકબીજાને પક્ષ પલટો પણ કરતા નહોતા. ખરેખર રાજનીતિની અંદર એક નિયમ હોવો જોઈએ કે જે પણ વ્યક્તિ એક પક્ષની અંદર આવ્યો તો એક પક્ષમાં જ રહેવો જોઈએ, બીજા પક્ષમાં એ આવવો ન જોઈએ. પરંતુ અત્યારે રાજનીતિ ઉલટી છે કે તમે એક પક્ષમાં તમે 10 થી 15 વર્ષ જ્યારે સેવા આપી હોય તો એ પક્ષ જ્યારે તમને ચૂંટણી આવે, ટિકિટ ના આપે, તમે માત્ર પક્ષનો કે પોતાનો વિચાર કરો છો, પક્ષનો નહીં. માત્ર ને માત્ર પોતાનો વિચાર કરી અને બીજી પાર્ટીઓમાં તરત તમે કૂદકો અને ભૂસકો મારીને એમનો ખેસ ધારણ કરી લો. આ કેટલું વ્યાજ? તમે વિચારી શકો છો કે રાજનેતા જ્યારે આવી રીતે કૂદકો અને ભૂસકો મારતા રાજકારણ એટલે કે પલટી શકે છે, એકબીજાને પક્ષ પલટો કરી શકે છે, તો એ વિકાસ કરશે કે પછી પોતાનો વિકાસ કરશે? અત્યારે જે ચૂંટણીની પહેલા જે તમને વોટ માંગવા માટે માત્ર ને માત્ર સેવક બનીને આવે છે, એ જીત્યા પછી તમારે એમને સાહેબ કહેવું પડશે. તો આ વિસ્તારની અંદર હોય, કોઈ પણ વિસ્તારની અંદર વ્યક્તિ તમે એવો ચૂંટજો કે જે તમારું કામ કરે. આજે એ તમારે પાછળ ફરી રહ્યો છે, પરંતુ જીત્યા પછી તમારે એમને પાછળ ફરવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, જન્મભૂમિ ન્યૂઝ, ગુજરાત.